जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 20 श्लोकમાં ભગવાને વાત કરી કે યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવ્યા, જે યોગનું સેવન કરવાથી નિરુદ્ધમ ચિત્તમ યત્ર ઉપરમતે, નિરુદ્ધ ચિત્ત જે અવસ્થામાં ઉપરામ પામે છે, યત્ર એવ ચ, અને એ જ અવસ્થામાં શું થાય છે તો કે આત્મના આત્મનમ પશ્યન, પોતે પોતાનાથી પોતાનો સાક્ષાત્કાર કરી આત્મની તુષ્ટથી, પોતાનામાં સંતુષ્ટ રહે છે, સંતુષ્ટ થાય છે. એ જ વાત ભગવાને કર્મયોગની સિદ્ધાંત બાબતમાં સાંખ્ય યોગ વખતે બીજા અધ્યાયના 55મા શ્લોકમાં પણ એ જ સમજાયું કે આત્મન્યવાત્મના તુષ્ટ, પોતે પોતાની જાતમાં જે સંતુષ્ટ રહે છે. એ જ વાત ભગવાને આ 20મા શ્લોકમાં કરીએ. ત્યાં કર્મયોગની દ્રષ્ટિએ કરી હતી, અહીં ધ્યાન યોગની દ્રષ્ટિએ કરી, અને હવે ભગવાન 21મા શ્લોકમાં કહે છે કે સુખમ આત્યંતિકમ યત તત્ત બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ વેતિ યત્ર ન ચ એવ અયમ સ્થિતઃ ચલતિ તત્વતઃ. યત સુખમ, યત સુખમ એટલે જે સુખ આત્યંતિકમ અનંત છે, આત્યંતિકમ એટલે અનંત, જે સુખ અનંત, પછી અતિન્દ્રિયમ, પહેલી લીટીનો છેલ્લો શબ્દ અતિન્દ્રિયમ, ઇન્દ્રિયોથી અતીત, પાર ન પામી શકાય તેવો, પ્રાપ્ત ન થઈ શકે તેવો, ઇન્દ્રિયોથી અતીત. પછી બુદ્ધિગ્રાહ્યમ, અને બુદ્ધિગ્રાહ્ય છે. યત સુખમ આત્યંતિકમ અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ, જે સુખ અનંત, ઇન્દ્રિયોથી અતીત અને બુદ્ધિગ્રાહ્ય છે. તત્ સુખમ, તે સુખ, તે સુખ યત્ર એટલે જે અવસ્થામાં. પછી શબ્દ છે વેતિ, વેતિ યત્ર, યત્ર એટલે જે અવસ્થામાં, વેતિ એટલે અનુભવે છે, અનુભવે છે. ચ અને જે સુખમાં શું થાય છે, સ્થિત, સ્થિત થયેલો, ટકેલો, સ્થાયી થયેલો, સ્થિત થયેલો. અયમ, અયમ એટલે આ ધ્યાન યોગી. તત્વતઃ ન એવ વિચલ, તત્વતઃ ન એવ ચલતી, તત્વથી વિચલિત થતો જ નથી. ગમે તેવી પરિસ્થિતિ થાય, જે સુખની અંદર એ સ્થિત થઈ ગયો છે, પછી કોઈ પણ પરિસ્થિતિ થાય એ તત્વથી વિચલિત નહીં થાય, એ પરમ તત્વને તો પ્રાપ્ત કરેલો જ રહેશે. પરિસ્થિતિ ગમે તે આવે, ગમે તેવી, એ પછી કોઈ પણ અવસ્થામાં હોય. ભગવાન એવી વાત કરે છે કે જે સુખ અનંત, ઇન્દ્રિયોથી અતીત અને બુદ્ધિગ્રાહ્ય છે, બુદ્ધિગ્રાહ્ય છે, તે સુખ જે અવસ્થામાં અનુભવે છે અને તે સુખમાં સ્થિત થયેલો આ ધ્યાન યોગી તત્વથી વિચલિત થતો નથી. હવે ભગવાને પહેલો શબ્દ વાપર્યો સુખમ આત્યંતિકમ યત. હવે આપણે આગળના પૂર્વ શ્લોકમાં જોયું કે ધ્યાન યોગી છેલ્લે કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે તો કે આત્મના આત્મનઃ, પોતે પોતાની જાતનો, પોતે પોતાનામાં જ સુખ પ્રાપ્ત કરી રહ્યો છે, પોતે પોતાનાનો સાક્ષાત્કાર કરી અને પોતે પોતાનામાં સુખ પ્રાપ્ત કરી રહ્યો છે. હવે પોતે પોતાનામાં સુખ પ્રાપ્ત કરવું ધ્યાન યોગથી, પોતે બીજા કોઈના ઉપર આધાર નહીં, સાંસારિક સંસારમાં આવું સુખ છે જ નહીં. સંસારના પદાર્થો, વસ્તુ, પરિસ્થિતિ, આ જે કોઈ કારણોસર સુખ મળે છે વ્યક્તિને કારણે, એ બધા સુખથી સાવ જુદા જ પ્રકારનું કોઈ જો સુખ હોય ને તો એ છે આત્મનો, પોતાની અંદર રહેલું જે સુખ પોતાના જ સ્વરૂપમાં પ્રાપ્ત કર્યું. હવે આ સુખ છે ને એની કુલ ત્રણ, આપણે શું કહીએ છીએ, ત્રણેય ગુણોથી અતીત છે. જે અહીંયા જે સુખનું વર્ણન કર્યું છે એ ત્રણેય ગુણોથી અતીત છે. આપણે જે સંસારમાં સુખ પ્રાપ્ત કરીએ છીએ કેવા છે, કાં તો સાત્વિક સુખ હશે,
કાં તો રાજસી સુખ હશે અને કાં પછી તામસી, કેમ કે ત્રણેય ગુણોથી અતીત આ સુખની વાત કરે છે. તો ત્રણેય ગુણોવાળા સુખ કેવો છે? તો કે સત્વ, રજસ અને તમસ, આ જે ત્રણ ગુણો છે, ત્રણેય ગુણોથી અતીત એવું જે સુખ છે ને, એ સુખની ભગવાને વાત કરી. આત્મના આત્મનઃ, અને ત્યાં પણ એમ વાત કરી કે આત્મની તુષ્ટથી, ત્યાં સંતોષ પામે છે. હવે અહીંયા જે સુખ છે કેવું છે? તો કે ત્રિગુણાતીત છે, ત્રણેય ગુણોથી પ્રાપ્ત ન થઈ શકે. શું કામે? તો કે અહીં જે સુખ છે ને, સ્વતઃ સુખ છે, અને દુનિયાના બધા જ સુખોના જ્યાં સીમાડાઓ શરૂ થઈ જાય ને પછી જે સુખ પ્રાપ્ત થાય છે ને, આ એ સુખ છે. હવે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો આત્યંતિક. હવે આત્યંતિક શબ્દનું તાત્પર્ય જો આપણે જોઈએ ને આ શ્લોકમાં, તો એનું તાત્પર્ય એવું છે કે ભાઈ સાત્વિક સુખથી આ અનંત સુખ છે. આત્યંતિક એટલે અનંત, અને સાત્વિક સુખ કરતા કેવું છે? એના વિલક્ષણ છે, એના લક્ષણો સાવ જુદા જ પ્રકારના છે સાત્વિક સુખથી. હવે સાત્વિક સુખ આપણને મળે છે કેવી રીતે સંસારમાં? તો કે જ્યારે પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતા થાય છે, બુદ્ધિ પ્રસન્ન થાય છે. કોને કારણે? પરમાત્મા વિષયક. સામાન્ય માણસને પરમાત્મા વિષયક જ્યારે બુદ્ધિની પ્રસન્નતા, તમે કોઈ શાસ્ત્ર વાંચો છો, કોઈ શાસ્ત્રને સાંભળો છો, કોઈ બહુ સારો કથાકાર, ભગવાનનું બહુ સારું કીર્તન, ભગવાનના બહુ સારા કોઈ ગુણગાન, કોઈ એની લીલાઓનું વર્ણન સાંભળી અને પરમાત્મા વિષયક બુદ્ધિ જે પ્રસન્ન થાય છે ને, અને એમાંથી જે સુખ ઉત્પન્ન થાય છે ને, એને આપણે સાત્વિક સુખ કહીએ છીએ. એમાંથી ઉત્પન્ન થતા સુખને સાત્વિક સુખ કહેવાય. હવે આ સુખના લક્ષણો સાત્વિક કરતા જુદા છે. શું કામ? તો કે સાત્વિક સુખ છે એ ઉત્પન્ન થનારું છે, અને આ સુખ કેવું છે? તો કે આ સુખ અનઉત્પન્ન, આ ઉત્પન્ન થનારું નથી, સ્વતઃ સિદ્ધ છે, પોતાની જ રીતે પ્રાપ્ત કરી શકાય એવું છે, અને ઉત્પન્ન થનારું નથી. એટલા માટે ભગવાને શબ્દ વાપર્યો આત્યંતિક. હવે પછી ભગવાન બીજો શબ્દ વાપરે છે અતિન્દ્રિયામ, પેલી લીટીનો છેલ્લો શબ્દ. હવે અતિન્દ્રિયમ એટલે ઇન્દ્રિયોથી અતીત, ઇન્દ્રિયોથી પ્રાપ્ત ન કરી શકાય તેવું. હવે આ શબ્દનું તાત્પર્ય જોવા જઈએ ને, તો સંસારમાં બીજા પ્રકારનું સુખ કયું? તો કે રાજસી સુખ, રાજસી સુખ. તો રાજસી સુખથી આ સુખના લક્ષણો સાવ જુદા જ પ્રકારના, એનાથી પણ વિલક્ષણ છે. કેમ કે આપણને રાજસી સુખ શેમાંથી મળે છે? તો કે સંસારમાં વ્યક્તિથી, વસ્તુથી, ઘણી વખત પદાર્થોથી, પરિસ્થિતિઓમાંથી એમની સાથેના સંબંધ પેદા થાય છે, ને એ સંબંધ પેદા થવાથી એમની સાથેના જે ઇન્દ્રિયો આપણી છે, ઇન્દ્રિયો એમના વિષયોમાંથી સુખને પ્રાપ્ત કરે છે. એનો મતલબ શું થયો? તો કે રાજસ સુખ પ્રાપ્ત કરવા માટે કાં તો વ્યક્તિ જોઈએ, પદાર્થ જોઈએ, વસ્તુ જોઈએ, પરિસ્થિતિ જોઈએ. બીજું એ બધું હોય પછી શું? તો કે પછી સુખ લેવા માટે તમારી પાસે ઇન્દ્રિયો હોવી જોઈએ. માની લો કે તમને કોઈ એક બહુ સારી વ્યક્તિ સામે મળી છે, પણ એ જ અરસામાં તમારી આંખે પાટા બાંધેલા છે, તો તમે એના દર્શનના સુખ પ્રાપ્ત નહીં કરી શકો. તમારા જીભને અત્યારે બહુ ખાવાની ઈચ્છા છે, પણ તમને કહો કે મોઢા ઉપર ટેપ મારી દીધી છે, તો ડોક્ટરે ત્યાં પણ મલમપટ્ટી કરી છે, તો એ સુખ પ્રાપ્ત નહીં થઈ શકે. એનો અર્થ એવો કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ એ આપણા હાથની વાત નથી. બીજું, એ સુખને ભોગવવું એ પણ આપણે ઇન્દ્રિયો મારફત ભોગવીએ છીએ, તો એ પણ આપણા હાથની વાત નથી. તો એનો મતલબ એવો થયો કે રાજસી સુખ કેવું થયું? તો કે રાજસી સુખ તો સંપૂર્ણપણે પરાધીનતા વાળું થયું ને. આપણે પરાધીન થઈ ગયા, પરિસ્થિતિને હું પેદા ન કરી શકું. જો પરિસ્થિતિ વ્યક્તિઓ પેદા કરી શકતા હોત તો દુનિયામાં કોઈ દુઃખી જ ન હોત. અને ઇન્દ્રિયોજન્ય, આપણે ઇન્દ્રિયોથી સુખ મેળવીએ છીએ, એટલે ઇન્દ્રિયોથી પણ આપણે સુખ ન પ્રાપ્ત કરી શકીએ. આમ બે બાજુથી એમની પ્રાપ્તિ અને એમની ભોગવટા, એટલે કે એને ભોગવવામાં બેયમાં આપણે પરાધીન છીએ. અને આ સુખ છે એ ઇન્દ્રિયજન્ય સુખ છે જ નહીં. આ તો આત્યંતિક અને ઇન્દ્રિયાતીતમ. અતિ ઇન્દ્રિયામ એટલે કે ઇન્દ્રિયોથી અતીત છે, એટલે ઇન્દ્રિયોનો વિષય જ નથી. બીજું, ઇન્દ્રિયોના વિષયની તો વાત જ ક્યાં કરવું. સ્વરૂપની અંદર બેસી ગયો અને પછી ત્યાં સુખ પ્રાપ્ત કરે છે. ત્યાં ઇન્દ્રિયો તો શું, ઇન્દ્રિયોનો રાજા મન પણ ત્યાં પહોંચી ન શકે.
કેમ કે મન જ્યારે સંસારિક સંબંધોથી છૂટું થાય છે ત્યારે ત્યાંથી ધારણા ચાલુ થાય છે, ધારણા પછી ધ્યાન થાય છે, ધ્યાન પછી ધ્યાતા, અને એ બંને નીકળી જાય છે અને માત્ર ધ્યેય વધે છે, અને ધ્યેય વધે પછી સમપ્રજ્ઞાત સમાધિ થાય છે, અને સમપ્રજ્ઞાતના અતિશય અભ્યાસથી અસંપ્રજ્ઞાત, એમના બે પ્રકાર આપણે સબીજ ને નિર્બીજ જોયા. નિર્બીજ અવસ્થા સુધી તો મન પણ નથી પહોંચી શકવાનું, તો ઇન્દ્રિયોથી તો કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે ભગવાને બરોબર વાત કરી કે અતિન્દ્રિયાણામ, ઇન્દ્રિયોથી અતીત છે. હવે આ ત્રીજો શબ્દ ભગવાને વાપર્યો કે બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિગ્રાહ્ય. હવે એ બુદ્ધિગ્રાહ્યમ શબ્દનું તાત્પર્ય સમજવા માટે બુદ્ધિગ્રાહ્ય છે, બુદ્ધિથી ગ્રહણ કરી શકાય છે. હવે ખરેખર જોઈએ ને તો બુદ્ધિગ્રાહ્ય એટલે તામસ સુખ જે આપણે સંસારમાં મેળવીએ છીએ તે તામસ સુખ, જે સુખ ડાયરેક્ટ બુદ્ધિ પ્રાપ્ત કરે છે તે. હવે એ તામસ સુખમાં આવે. હવે તામસ સુખથી આ સુખ તો તદ્દન વિલક્ષણ છે, જુદા જ લક્ષણો વાળું છે. શું કામે? તો કે તામસ સુખ આપણે શેમાંથી મેળવીએ છીએ? તો કે નિદ્રા છે, આળસ છે, પ્રમાદ છે, એમનાથી તામસ સુખ ઉત્પન્ન થાય છે. બીજું, જ્યારે તામસ સુખ આપણે પ્રાપ્ત કરીએ છીએ, જ્યારે માણસ નિદ્રાથી, ગાઢ નિદ્રાથી સુષુપ્ત અવસ્થામાં હોય છે ને, ત્યારે બુદ્ધિ અને વિવેક છે ને એ બુદ્ધિ છે પોતે લીન થઈ જાય છે સુષુપ્ત અવસ્થામાં, અને વિવેક છે ને લુપ્ત થઈ જાય છે. જ્યારે અહીંયા કેવું થાય છે? અહીંયા જ્યારે સ્વરૂપની અંદર સ્વીકારેલો હોય, સ્વરૂપમાં બેઠો હોય, એ સુખ પ્રાપ્ત કરતો હોય ત્યારે બુદ્ધિ અને વિવેક બંને જાગ્રત રહે છે. સમજાય છે? જાગ્રત રહે છે. પણ એ સુખને પકડી તો નહીં જ શકે. બુદ્ધિનું કામ જ નથી સુખને પકડી શકવાનું. શું કામ નથી? કેમ કે આ કઈ જગ્યાએ છે જ્યાં ચિત્ત પણ પાછું જતું રહ્યું છે, ચિત્ત પણ એની સાથે નહીં, એ પણ ઉપરામ પામી ગયું છે. બીજું, બુદ્ધિ છે એ શેમાંથી જન્મી છે? મહત્તત્વ શેમાંથી જન્મ્યું છે? પ્રકૃતિમાંથી જન્મ્યું છે. તો પ્રકૃતિ તો જળ પદાર્થ છે, આ સ્વરૂપને છે એ તો કેવું ચેતન છે. તો જળથી ચેતન કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ? એટલે બુદ્ધિ છે એ વાત સ્વાભાવિક છે કે બુદ્ધિ ત્યાં પોતે જાગ્રત હોય છે અને વિવેક પણ જાગ્રત રહે છે. દાખલા તરીકે તમે અરીસાની સામે ઉભા રહ્યો તો અરીસામાં તમારું પ્રતિબિંબ છે, પણ અરીસામાં તમે નથી. તમે દેખાવ છો અરીસામાં, પણ એ જે દેખાય છે એ અરીસામાં તમે નથી. એ અરીસા ઉપર હું પાણી નાખું, તમે પલળશો, પાણી નીતરી જશે, પણ હું કોરો ઊભો હોઈશું. એમ બુદ્ધિ ખાલી જાગ્રત છે, એને ખબર છે કે ત્યાં પુરુષ જો વિશિષ્ટ પ્રકારનો પુરુષ પોતે પોતાનામાં લીન થઈ ગયો છે અને અદ્ભુત એક વિશિષ્ટ પ્રકારનો સુખ અને આનંદ પ્રાપ્ત કરી ગયો છે. બુદ્ધિ અને વિવેક એમના સાક્ષી હોય છે. આનાથી વિશેષ બીજું કંઈ નહીં, કેમ કે પ્રકૃતિજન્ય હોવાથી એમને પકડી જ ન શકે. આમ એક રીતે જોઈએ તો સાત્વિક, રાજસી અને તામસી ત્રણેય સુખોથી વિલક્ષણ જે કોઈ સુખ છે ને એ આ છે. અને એટલા માટે ભગવાન બીજી લીટીમાં વાત કરી કે વેતિ યત્ર ન ચ એવયમ સ્થિતઃ ચલતિ તત્વતઃ. હવે ભગવાન શું કહે છે કે ભાઈ પોતાના દ્વારા પોતાનામાં જ્યારે સુખ પ્રાપ્ત થાય છે, સંસાર સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા છે, મન છે તો ધારણા પહેલા જ જતું રહ્યો છે, અને ચિત્તની સાથેનો પણ ચિત્ત પણ ઉપરામ થઈ ગયો. અને કેવું ચિત્ત હતું? નિરુદ્ધમ, જેમણે પોતાની વૃત્તિઓને અટકાવી દીધું છે. નિરુદ્ધ થયેલું, એકદમ નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરામ થઈ ગયું છે, આ સ્વરૂપ એ અવસ્થામાં શું કરે છે? તો કે યત્ર એટલે તત સુખમ, તે સુખ યત્ર જે અવસ્થામાં, વેતી એટલે અનુભવે છે, અયમ એટલે આ ધ્યાન યોગી, સ્થિત એટલે સ્થિત થયેલો, એ સુખની અંદર સ્થિત થઈ ગયો છે. અનંત કાળ સુધી એ સ્થિત રહેવાનો છે, કેમ કે ભગવાન જ કહે છે આત્યંતિકમ સુખમ, એ સુખ અનંત છે, કોઈ કાળે નાશ ન પામે તેવું છે. આ સુખની અખંડતા છે ને એ આપમેળે આવેલી છે, આપમેળે પ્રાપ્ત થઈ છે. અને એને કારણે શું થાય છે? વિચલિત નથી થતો. શું નથી થતો? એ
સ્વરૂપ છે ને એ પોતાનામાંથી વિચલિત નથી થતો. ગમે તેટલી એ અવસ્થામાં સુખ ભોગવતો અથવા સુખમાં સ્થિત થઈ ગયેલો કોઈ દિવસ તત્વથી છૂટો જ નહીં પડે, કેમ કે એ તત્વમાં જ ભળી ગયો છે. પોતે પોતાનાથી સુખી સંતુષ્ટ થઈ ગયો છે અને પોતાની અંદર થઈ ગયો છે, એટલા માટે સુખથી દૂર નહીં જાય. મિત્રો, કોઈ પણ માન્યતાઓને જ્યારે દ્રઢતાથી પકડી લઈએ ને ત્યારે એ માન્યતાઓને આપણને કોઈ છોડાવી ન શકે. યાદ કરો, શિવાજીના પુત્ર સંભાજી મહારાજને યાદ કરીએ. આપણે સંભાજી મહારાજને ખાસ પ્રકારના ધર્મના લોકોએ એમને પકડી લીધા અને સંભાજી મહારાજને કીધું કે તું અમારો ધર્મ સ્વીકાર અને હિન્દુ ધર્મને છોડી દે. સંભાજી મહારાજ કે ના, એ શક્ય નથી. સંભાજી મહારાજની આંખો ફોડી નાખવામાં આવી, એની ચામડી ઉતેડી લીધી, પણ સંભાજી મહારાજ હું હિન્દુ છું એ માન્યતાને છોડવા માટે તૈયાર ન થયા. મિત્રો, જો એની માન્યતા છોડવા તૈયાર ન થયા હોય તો આ સ્વરૂપ તો અત્યારે અદ્ભુત અને અલૌકિક આનંદ અને સુખની પ્રાપ્તિ કરી રહ્યો છે, તો એને કેવી રીતે છોડી શકે એમ. એટલે આમ સંસાર સાથેનો સંબંધ છૂટી ગયો, ચિત્ત સાથેનો સંબંધ આપણે જોયું કે ઉપરામ પામી ગયું છે અને હવે જે થયું તે બની ગયો છે. તે બની ગયો છે જ્યાં એને પહોંચવું હતું ત્યાં બની ગયો છે. આમ જડતા સાથેનો સંબંધ છૂટવાને કારણે એ સુખમાં લાંબો સમય સુધી અખંડ સુખમાં રહેશે, એમ છતાં પણ તે તત્વથી વિચલિત નહીં થાય. બહુ સરસ મજાનો શ્લોક ભગવાને 21મો શ્લોક રજૂ કર્યો કે સુખમ આત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયામ વેતિ યત્ર ન ચ એવ અયમ સ્થિત ચલતિ તત્વતઃ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.